મિત્રો આપણે ત્યાં જો ટ્રેક્ટર થઈ ગયા છે અને ટ્રેક્ટરનું કામ ફાઇનલી ચાલુ છે અને જો બધું ફિટિંગ કામ થઈ ગયું છે. આપણે આવ્યા ને તો ફિટિંગ બધું થઈ ગયું તો અંદર ક્રાઉન પિનિયનનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને બધું નાખી દીધું છે. અને જૂના જો આપણે જે કાટેલા રહ્યા ને જો આ એક આપણે નવું નાખ્યું અને બીજું અંદર અહીં ગેરેજમાં પડ્યું છે આખો આપણે ક્રાઉનનો હબ જો આવડો આખો આપણે નવો નાખ્યો છે એ આખું બધું આપણે નવું નાખ્યું છે. અને અત્યારે જો ચાલુ છે બધું ફિટિંગ કામ ઘણું ખરું થઈ ગયું છે. હવે ખાલી ઉપર સીટ મૂકી અને ટાયર ચડાવે એટલે ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ જાય છે. હે અનિલભાઈ ટોચન કરવા જવાનું છે. અનિલભાઈ ના પાડે એમાંથી મિત્રો આપણે ટોચન બંધ કરવાના છે. એનું કારણ છે કે હજી આપણે ચેનલ મોનિટાઈઝ નથી થઈ અને જ્યાં સુધી ચેનલ મોનિટાઈઝ ન થાય ત્યાં સુધી આપણે ટોચન નથી કરવાના. આપણે એમાંથી નિર્ણય લીધો છે આજ પછી ટોચન નહીં કરવામાં આવે. ટોચન ત્યારે જ કરવામાં આવશે જ્યારે આપણને આપણા યુટ્યુબ ફેમિલીનો સારામાં સારો સપોર્ટ મળે ને પછી આપણે ટોચન કરશું. ત્યાં સુધી આપણે ટોચન કરવાનું બંધ. અને ઘણું ખરું જો બધું ફિટિંગ થઈ ગયું છે. આખો પાટલો આ બાજુથી ફિટ થઈ ગયો છે અને આટલા જ બોલ ડ્રેસ ફિટ કરવાના અને ટાયર ફિટ થઈ જાય એટલે આપણું ટ્રેક્ટર આખું ફિટ થઈ જાય છે. આપણે જો મ્યુઝિક સિસ્ટમ તો હેઠું ઉતારી લીધું છે. મ્યુઝિક સિસ્ટમને આપણે ઘરે મૂકી દીધું છે અને જે એમ્પ્લીફાયર આમાં ટ્રેક્ટરમાં છે તે ઉતારી લઈશું અને કામ બધું ચાલુ છે. આજે લગભગ 11 થી 12 વાગશે ને ત્યાં ટ્રેક્ટર રેડી થઈ જાય છે. અને ઓઇલ પણ જે નાખવાનું બાકી છે ડીઝલથી થોડુંક ધોવાનું હતું બધું જો અહીંથી ડીઝલ કાઢી લીધું હતું. આ કાને ડીઝલ કાઢ્યું હતું. અત્યારે ડીઝલ મળતું નથી ને કાનો ડીઝલ અહીંથી કાઢતો હતો. આ તગારામાં આ ડીઝલ બગાડી નાખ્યું મારું 2 લીટર જેવું ડીઝલ બગાડ્યું છે આ કાનાએ. 3 લીટરના પૈસા કાના પાસે લેવાના છે. તો સીટ પણ મૂકી દી છે. સીટ મૂકે એટલે પછી ટાયર ચડાવે એટલે બધું કામ રેડી. સંજયભાઈ સીટ ચડાવી દીધી છે. તો મામા તરસે છે તો પાણી પીવા આવી ગયા છે. પાણી પીને આવે એટલે પછી એ પણ કામે ચડી જાય છે અને ટાયર ચડાવી દઈશે. ટાયર ચડી જાય પછી આપણું ટ્રેક્ટર કામ બધું થઈ જાય છે. કાનાને હક નથી થતું એટલે સીટમાં ઊભો વિડીયોમાં આવે છે. શું કાનો કરશે? ન હોય કાના વન્સ મોર એ કાના તો આપણે આપણું ટ્રેક્ટર ફિટ થઈ જાય અને આપણે પછી આપણી ખેડમાં આપણું ટ્રેક્ટર જવાનું છે. આપણે આપણી ખેતી કરશું જોઈએ કાંઈ પ્રોબ્લેમ આવે છે કે નથી આવતો. તો કે 100% તો પ્રોબ્લેમ નથી થવાનો. એનું કારણ છે કારણ કે આ ગેરેજે કોઈ પણ કામ કરાવે ને તેને ફરીથી અહીં આવવું પડતું નથી. એનું કારણ છે કે કામ જ એટલું વ્યવસ્થિત અને સારી રીતે કરવામાં આવે છે. જો આપણે સંજયભાઈ મીના છે સીટના બોલ ટાઈટ કરવા. તો હવે ખાલી આપણે ટાયર ચડાવવાનું ટ્યુબ બાકી. હા જો કાને ડિસ્કો ચાલુ કરી દીધો છે. હવે ટાયર ચડી જાય એટલે આપણું ટ્રેક્ટર રેડી. આપણું કામ બધું થઈ ગયું છે. જો આ રીતના બધું કામ તો બધું મીનાશે લેવા ટાયર ચડાવવાનું છે. એટલા માટે બધું આજુબાજુમાં જે બધું નડતું એ બધું લઈ લીધું છે. જે પાના ડિસમિસ પકડ જે કંઈ નડતું એ બધું લઈ લીધું અને અમે ટાયર ચડાવી દઈશું એટલે ટાયર ચડી જાય પછી આપણું ટ્રેક્ટર રેડી. મામા પાણી પીને આવી ગયા હતા. પાણી પીધું એટલે તાકાત આવી ગઈ સારી કેમ કે પાણી પીરેલું ટાયર ઓછું કરવાનું છે. શું થયું? પણ મામાએ ભૂ ઝાઝુ પીધું એટલે ભૂ ભરેલું તો ઓછું થાય જ ત્યાં ટાયર. કાના જવા દે તું જવા દે. મામા મીના ટાયર ચડાવવા. મામાએ પાણી પીધું ને પાણી ભરેલું ટાયર ઓછું કરી લીધું.
જો બધા બોલ ચડાવી દીધા છે. હવે મશીનથી ચાલુ કરશે. મશીનથી બોલ ટાઈટ કરી વાળે છે, કારણ કે હાથેથી તો ફિટ કરવામાં વાર લાગે. એટલે આપણી પાસે ગન મશીનો છે, એનાથી ફિટ કરશે. એટલે જેમ બને એમ હટ ફિટ થાય છે. તો ગન મશીન લઈને આવી ગયા છે એમાં સંજયભાઈ. ટાઈટ મહેનત કરવા, હમણાં તો ખાલી ઢીલા હતા, ચડાવ્યા હતા. ટ્રેક્ટર બાબતે કોઈ પણ કામકાજ હોય, જો અત્યારે જો ડાયનામો પણ સારું કરે છે. ટ્રેક્ટરનું કોઈ પણ વસ્તુ તમારે A to Z ટ્રેક્ટરની વસ્તુ તમારે હમું કરાવવાનું થાય તો આ ગેરેજે રામદેવ ગેરેજમાં અવશ્ય એકવાર આવજો. એકવાર આવો એટલે પછી તમે બીજી વાર તમે બીજાને મોકલશો, કારણ કે તમારે આવવાનો તો ટાઈમ નહીં રહે. એનું કારણ છે કે તમારું ટ્રેક્ટર એકવાર હમું થાય પછી બીજી વાર બગડે જ નહીં. અમારા મામા હમું દેવું કરે. કા મામા કરો, હાલો ચાલો. હા જો મામાનો હાથ અડે ને ખબર પડી જાય કે આમાં શું તકલીફ છે. શું આમાં તકલીફ છે મામા? હે કટાઉટ ગયું તો એટલે મામાનો હાથ અડે એટલે મામાને ખબર જ પડી જાય કે આમાં શું તકલીફ છે. જો પાવર ટેસ્ટિંગ ચાલુ છે. હમું કરી વાળ્યું, એટલી વાર લાગે હમું કરતા. પાવર નહોતો આવતો, અત્યારે પાવર મીનો આવવા. તો ગનમાં તો ચાર્જિંગ ખૂટી ગયું હતું, એટલે અમારા સંજયભાઈ હાથેથી મીના છે ટાઈટ કરવા. સંજયભાઈ કેમ થયું? પરસ્યો આવી ગયો. તમને પણ બહુ પરસ્યો આવી જાય છે. અને પેલા ખોલતા દીદી પરસ્યો આવી ગયો હતો. અત્યારે ચડાવો છો તોય પરસ્યો આવી ગયો સંજયભાઈ. ઘડી ગયો કાનાભાઈ, ઘડી ગયો. અરે ઉતાવળ હોય તો ઘડી ગયો. કોના ટાયર ફિટ થાય છે? તમારા. હા, પાળિયાદના રજવાડાના. સંજયભાઈ ટાયરના બોલ બધા ટાઈટ કરી વાળ્યા છે. અને જો આમ જો ટીપા પડે પરસેવાના. અને અમારા અનિલભાઈ ઓઇલ નેટ દે ટ્રેક્ટરમાં. જો અનિલભાઈ ઓઇલની ડોલ ભરી વાળે છે. અને ઓઇલ આપણે ટ્રેક્ટરમાં જે આપણે કાઢ્યું હતું એ આપણે પાછું નાખવાનું છે. એ હાઇડ્રોલિક ઓઇલ છે, આપણે હતું એટલું રેડી જ છે. અમારે ઓઇલ પાછું નાખવાનું છે. જો બાકી બધું ફિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કાંઈ રહ્યું નથી, કાંઈ બાકી જોઈ લો. કાંઈ પણ બાકી રહ્યું નથી. કેમ કે ક્યાંય એવી નટ પણ નહીં બાકી હોય જ્યાં ફિટ કરવાની હશે. બાકી એવી એક પણ નટ નથી જ્યાં ફિટ કરવાની બાકી હોય. કારણ કે ગેરેજવાળા બધા એટલા સંતુષ્ટ માણસો છે સારા. જો તેને ઓઇલ નાખવાનું ચાલુ છે. કાના ઓઇલ વેરાય ને હો, નવું નાખી દો. યુટ્યુબ પર કાંઈ વાંધો ન આવે. હા, યુટ્યુબ ચેનલ અહીં મોનિટાઈઝ ન થાય ત્યાં સુધી ટોચન તો કરવાનું થતા જ નથી, બરોબર ને? મજા દઈ આવે ટોચન કરવાની. ટોચન નથી કરવાના તો પણ મિત્રોને મજા ન આવે. નહીં, મિત્રોને મજા આવતી હોય મિત્રો સપોર્ટ કરો. મિત્રોને મજા લે તો મિત્રો સપોર્ટ કરો. પછી આપણે ટોચન કરવાના છે. એનાથી આપણે ટોચન બંધ કરવાના છે. એનું કારણ છે કે ચેનલ મોનિટાઈઝ નથી થઈને આપણે ટોચન ઘણા બધા કરી રહ્યા છીએ. અને આપણી યુટ્યુબ ફેમિલી આપણને સપોર્ટ કરે છે, પણ જોવે એટલો આપણે સપોર્ટની જરૂર છે. એટલો સપોર્ટ જે આપણને નથી મળતો. એ સપોર્ટ આપણને મળી જાય ને ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે આપણે ટોચન અવશ્ય કરશું. જેટલે આપણને ટોચન કરવાની ચેલેન્જ આપે છે ને ત્યારે, અને ઘણા બધાને આપણને ફોન પણ આવી ગયા છે. એ બધાનું એક લિસ્ટ બનાવી અને જેણે આપણને અત્યારે કીધું છે ને આપણી ચેનલ મોનિટાઈઝ થાય એટલે એ બધાને આપણે ટોચન કરવા બોલાવવાના છે. એકને હું ફોન કરી અને બોલાવી જેણે આપણને ટોચન કરવાનું કીધું છે ને એ બધાનું લિસ્ટ બનાવી એ બધાને આપણે ટોચન કરવાના છે. અત્યારે બધા બહુ કે કરે છે કે હાલો આપણે ટોચન કરી, હાલો આમ કરી. અત્યાર સુધી કોઈ નતા કહેતા, કારણ કે આપણું ટ્રેક્ટરને આપણે ગ્રાઉન્ડ પિનિયર ભાંગી ગયા ની બધાને ખબર પડી. એટલા માટે એ બધા એમ કહે છે કે આપણે ટોચન કરવું છે. ખોટે આમ ફાંકા ફોજદારી કરે છે. તો આપણે એ બધાને ફાંકા ફોજદારી જે હોય ને બધી કાઢી નાખવાની છે. સમય આવશે એટલે આપણે એમને પણ બતાવી દઈશું.
આપણે કાંઈ વાંધો નહીં. જો માણસો ડાયરેક્ટ ઓઇલ નાખે છે, પણ અમારે ગેરેજવાળા માણસો એટલા તૈયાર છે ને કે ઓઇલમાં કચરો થોડો ઘણો બધો હોય એ બધો નીકળે છે. જો તો કેટલો કચરો છે એ બધો ગળીને નાખે છે. અનિલભાઈ કચરો ન જાય એટલે ગળીને નાખો છો? સરસ લ્યો, અનિલભાઈનું કામ બહુ રેડી છે. ઘણા હજાર ગાણી હેઠ નો ઓર્ડર દઈ આપણે હજાર ને તો હેલું થાય હું તો અંદર એર લાગી જાય ને, હવા ન જાય એટલે ઓઇલ નીને ઊભો રહી જાય. અનિલભાઈ જો ચાલુ કરે છે અને ટેસ્ટ ડ્રાઈવ લેવા જાઓ ને. હાલો ટેસ્ટ ડ્રાઈવ લેવા જાય છે. તો ચાલુ કરી વાળ્યું છે અનિલભાઈએ. ટ્રેક્ટર ચાલુ કરી વાળ્યું છે. 2 દીથી ટ્રેક્ટર બંધ હતું કારણ કે એક દિવસ વચ્ચે પરબ આવી ગયો હતો. અને જો હાઇડ્રોલિક ને બધું ટેસ્ટિંગ ચાલુ છે. જો બધું કમ્પ્લીટ થઈ અને આટો મારવા જાય છે. જો કમ્પ્લીટ ટ્રેક્ટર મેન્યુ હાલવા અનિલભાઈ આટો મારતા આવે. જે બધો પ્રોબ્લેમ જો કમ્પ્લીટ મેન્યુ વળવા, નકર વળતું નહોતું ટ્રેક્ટર આપણું, વળી ગયો. નકર ટાયર આગળના ઢળે જ હતા, વળતું નહોતું ટ્રેક્ટર. આટો મારવા ગયા છે, આટો મારીને આવે. આપણે મ્યુઝિક સિસ્ટમ તો કાઢી વાળ્યું છે. જો તેમ કેવું લાગે છે આપણું રજવાડું. જો આટા મારે છે બધી બાજુ. જો અનિલભાઈ લઈને ઉપડી ગયા છે રોડે. જો આ બાજુ ગેરેજ બાજુ પાછા આવે છે. એમને પૂછી જોઈએ શું તકલીફ છે. એ કાંઈ 100% તો અહીં તકલીફ ન જ હોય. સ્મૂથલી વળી જાય છો ટ્રેક્ટર પણ એમાં તો હે તો આંસકા મરાતા આવે. કા અનિલભાઈ કેમ છે? રેડી? વાહ અનિલભાઈ વાહ. હાલો અનિલભાઈ રેડી કહી દીધું એટલે રેડી તો એમાં. તો સારું મિત્રો, આપણા ટ્રેક્ટરનું કામ જે પણ આપણે સારું કરાવવાનું હતું તે બધું સારું થઈ ગયું છે. હવે આપણે આપણા ખેતરમાં આપણે ટેસ્ટિંગ કરશું. જો કે કાંઈ ટેસ્ટિંગમાં તો કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં, કારણ કે કમ્પ્લીટ ટ્રેક્ટર થયું છે. અને આપણે જઈ અને આપણું કે થોડીક દાંતી મારવાની બાકી છે અને થોડુંક પછી આપણે બીજી લોટરી આપવાની બાકી છે. બીજી લોટરી આંકી નાખ્યું અને દાંતી મારી દીધી. અને પછી આપણે કપાસ કરવાનો છે એટલે એના સા નાખવાના છે. તો સારું મિત્રો, આપણો અહીંથી નવા એક ટ્રેક્ટરનો વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન જય કિસાન.